જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 12માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 71 થી 77 ભણી ગયા હતા. આજે પ્રશ્ન નંબર 78 થી આગળ વધીએ તો લેક્ચર નંબર 13 પ્રશ્ન નંબર 78 જો મસ્ત પ્રાસ બેઠો છે 13 અને 78. તો પ્રશ્ન નંબર 78 નું વિધાન છે રેડોક્સ અનુમાપનમાં સૂચકની પસંદગી સમજાવો. બોલો, આવો પ્રશ્ન છે. તો ધ્યાન રાખજો, અનુમાપન એટલે શું? તો તમે જ્યારે લેબની અંદર પ્રેક્ટિકલ કરો છો ત્યારે એક પ્રમાણિત દ્રાવણ, એકની સાંદ્રતા જાણીતી હોય એવું દ્રાવણ ને બીજાની અજ્ઞાત હોય એવું દ્રાવણ, અને એની મદદથી જાણીતી સાંદ્રતાવાળા દ્રાવણની મદદથી અજ્ઞાત દ્રાવણની સાંદ્રતા શોધવાના પ્રયોગને અનુમાપન કહેવાય. તો અહીંયા આપણે રેડોક્સ અનુમાપન કરીએ છીએ, એટલે કે એમાં બે પ્રક્રિયકો વચ્ચે રેડોક્સ પ્રક્રિયા થાય છે અને આપણને ખબર પડે છે કે અજ્ઞાત દ્રાવણ છે એની અંદર દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા શું છે. તો જવાબમાં અહીંયા લખાય રેડોક્સ અનુમાપનમાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા દ્રાવણની પ્રબળતા, અહીંયા દ્રાવણની પ્રબળતા એટલે એનો અર્થ થાય સાંદ્રતા, અને સાંદ્રતા એટલે એકમ, દ્રાવણના એકમ કદમાં કે એકમ દળમાં સમાયેલો દ્રાવ્ય પદાર્થનો જથ્થો. આપણે પહેલા પાઠમાં શીખી ગયા છીએ. પ્રબળતા નક્કી કરવા રેડોક્સ સંવેદનશીલ પદાર્થને સૂચક તરીકે પસંદ કરવામાં આવે છે. હવે જુદી જુદી રેડોક્સ અનુમાપન પ્રક્રિયાઓમાં સૂચકની કાર્યપદ્ધતિ જુદી હોય છે. સૂચકની કાર્યપદ્ધતિ જુદી હોય છે. બોલો, કમ્પ્લીટ. તો અહીંયા ધ્યાન રાખજો, આપણે જે સૂચકની પસંદગી છે એ કેવી રીતે કરીએ છીએ? તો એવો સૂચક પસંદ કરવો પડે, એવો પદાર્થ પસંદ કરવો પડે કે જે રેડોક્સ પ્રત્યે સંવેદનશીલ હોય, એટલે કે કાં તો એનું ઓક્સિડેશન થતું હોય કાં તો એનું રિડક્શન થતું હોય, એવો પદાર્થ આપણે પસંદ કરવો પડે. અને જુદી રેડોક્સ અનુમાપન પ્રક્રિયાઓમાં સૂચકની કાર્યપદ્ધતિ પાછી જુદી હોય છે. એવું જરૂરી નથી કે દરેક વખતે રેડોક્સ અનુભવે કે રિડક્શન કે ઓક્સિડેશન અનુભવે. તો હવે એના ઉપરથી આધારિત આપણે 79મો પ્રશ્ન ભણીશું. તો પ્રશ્ન નંબર 79નું વિધાન આ રીતનું છે, જુઓ. રેડોક્સ અનુમાપનમાં સ્વયં સૂચકની કાર્યપદ્ધતિ સમજાવો. રેડોક્સ અનુમાપનમાં સ્વયં સૂચકની કાર્યપદ્ધતિ સમજાવો. સૂચકની વ્યાખ્યા આપી કાર્યપદ્ધતિ સમજાવો. બરોબર, ધ્યાન એ રાખજો. તો સૌથી પહેલાં તો આપણે રેડોક્સ અનુમાપનમાં સ્વયંસૂચકની કાર્યપદ્ધતિમાં પહેલું તો સ્વયંસૂચકની વ્યાખ્યા આપીશું. તો જોજો, જે રેડોક્સ પ્રક્રિયામાં અથવા તો રેડોક્સ અનુમાપન પ્રક્રિયામાં ભાગ લેતો કોઈ એક પ્રક્રિયક ઘેરા રંગનો હોય,
ઘેરા રંગનો હોય અને પ્રક્રિયા અનુભવી, બરોબર, તે પ્રક્રિયક અને તે પ્રક્રિયક ઓક્સિડેશન કે રિડક્શન અનુભવી જુદો જ રંગ ધારણ કરતો હોય જે રંગો એના કરતાં જુદો જ રંગ ધારણ કરતો હોય તો તેવો પ્રક્રિયક સ્વયં સૂચક તરીકે વર્તે છે તેવો પ્રક્રિયક સ્વયં સૂચક તરીકે વર્તે છે અને અંતિમ બિંદુએ બોલો તે યોગ્ય રંગ પરિવર્તન દર્શાવે છે. અંતિમ બિંદુએ તે યોગ્ય રંગ પરિવર્તન દર્શાવે છે. બરોબર. આવા સૂચકને અથવા તો આવા પ્રક્રિયકને, બરોબર, આવા સૂચકને સ્વયં સૂચક કહે છે. ધ્યાન રાખજો, હું તમને સરસ ઉદાહરણ આપું. બરોબર. તો ચા બનવાની પ્રક્રિયા, બોલો, ચા બનવાની પ્રક્રિયામાં આપણે શરૂઆતમાં ચા બને છે તો ચામાં ચાય પત્તી, ખાંડ અને દૂધ લઈએ છીએ. બોલો, પ્રણાલીનો રંગ શરૂઆતમાં કેવો હતો? સરસ સફેદ. પણ જેમ જેમ પ્રક્રિયા થતી જાય એમ લાલ થતો જાય. એક ચોક્કસ લાલ રંગ આવે એટલે આપણને ખબર પડી જાય જોઈને કે ચા બની ગઈ છે. આપણે મહેમાનને સર્વ કરી દઈએ છીએ, ખબર પડી ગઈ. તો તે અહીંયા એ પ્રક્રિયા પોતે જ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અનુભવતો હોય ને એના રંગમાં રંગ પરિવર્તન થતું હોય. ભાઈ, હું જે ઉદાહરણ આપું છું ખોટું છે, ચા બનવાની પ્રક્રિયા, પણ તમને સમજણ પડે એ માટે મેં એ ઉદાહરણ લીધું છે. બરોબર. એટલે જો શરૂઆતમાં સફેદ રંગ હતો અને પછી કેવો થઈ ગયો? લાલ. બરોબર. એટલે આપણને ત્યાં ખબર પડી ગઈ કે ચા તૈયાર થઈ ગઈ છે, એટલે કે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તો આવો પ્રક્રિયક, આવા સૂચકને શું કહેવાય? સ્વયં સૂચક. એ નક્કી જ કરે. બરોબર. જોજો હવે સ્વયં સૂચકની કાર્ય પદ્ધતિ નીચેના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે, અથવા તો નીચે પ્રમાણે પોટેશિયમ પરમેંગેનેટ, બરોબર, પરમેંગેનેટના અનુમાપન દ્વારા સમજાવી શકાય છે. હવે આપણે જોઈશું તો ઉદાહરણ, દાખલા તરીકે Fe+2 અથવા તો Fe2+ અથવા C2O4 2- આયનોનું MnO4- વડે રેડોક્સ અનુમાપન કરવામાં આવે ત્યારે રેડોક્સ અનુમાપન કરવામાં આવે ત્યારે Fe2+ અથવા C2O4 2-, બરોબર, નું અંતિમ આયન નું છેલ્લામાં છેલ્લું આયન, અંતિમ આયન પાત્રમાં લીધેલા, જે દાખલા તરીકે આપણે 1000 Fe+2 અથવા તો 1000 C2O4- 2 લીધા છે, એમાંથી 999 પૂરા વપરાઈ ગયા પછી જે છેલ્લું વધ્યું એ છેલ્લામાં છેલ્લું આયન MnO4- વડે બોલો ઓક્સિડેશન પામે ત્યારબાદ પામી જાય, એટલે કે ટૂંકમાં એની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારબાદ ઉમેરવામાં આવેલા
વધારાના MnO4 માઇનસનું એક ટીપું, જો આપણે એક ટીપું જ ઉમેરીએ છીએ પણ પ્રક્રિયા થયા વગર પડ્યું રહે છે, બરોબર, પ્રક્રિયા થયા વગર પડ્યું રહે છે. બોલો હવે શું થયું? આપણે દાખલા તરીકે 1000 આયનો લીધા હતા તો એમાં 1000 આયનો ઉમેર્યા, ત્યાં સુધી શું થયું? આ બેની વચ્ચે પ્રક્રિયા થઈ. હવે MnO ઘેરા વાદળી રંગનો છે એટલે વપરાતો હતો, એટલે ત્યાં સુધી શું કલર નહીં આવે, કારણ કે અહીંયા આ બેનું ઓક્સિડેશન એ કરતો હતો, એ વપરાઈ જતો હતો, એટલે કલર નહીં આવે. પણ હવે છેલ્લું આપણે બધો જ Fe+2 હતો તો C2O4 - 2 વપરાઈ ગયો અને પછી એક ટીપું MnO4 ઉમેરીશું તો એ પ્રક્રિયા થયા વગર પડ્યું રહેશે. અને પ્રક્રિયા થયા વગર પડ્યું રહેશે તો શું થશે? બોલો, બરોબર. અહીં દ્રાવણમાં આ ખાસ યાદ રાખજો, MnO4- ની સાંદ્રતા 10⁻⁶ મોલ પર લિટર આપણે લખીશું. જેટલી ઓછી હોય તો પણ તો તે આછા ગુલાબી રંગની ઝલક દર્શાવે છે. આછા ગુલાબી રંગની ઝલક દર્શાવે છે. અને MnO4- ની ઊંચી સાંદ્રતાએ આના કરતાં જો ઊંચી સાંદ્રતા હોય તો તે વાદળી રંગ દર્શાવે છે અથવા તો જાંબલી. ઊંચી સાંદ્રતાએ તે જાંબલી રંગ દર્શાવે છે, બરોબર. આમ આ રંગ પરિવર્તનના આધારે બોલો શું થાય? આ રંગ પરિવર્તનના આધારે અનુમાપનનું અંતિમ બિંદુ નક્કી થાય છે. બોલો, કમ્પ્લીટ, ક્લિયર? તો આ થયું તમારું. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, અનુમાપન એમાં આ પ્રશ્ન એક તો પૂછાય છે કે MnO4 એની કેટલી સાંદ્રતાએ સૂચક તરીકે વર્તી શકે? તો 10⁻⁶ મોલર, ઓછામાં ઓછી. એનાથી વધુ તો ગમે એટલી, પણ ઓછામાં ઓછી એટલી પણ સાંદ્રતાએ તે સૂચક તરીકે વર્તી શકે છે. ઓકે, ચલો, તો અહીંયા પ્રશ્ન નંબર 79 પૂરો. હવે પ્રશ્ન નંબર 80ની વાત કરીશું. તો પ્રશ્ન નંબર 80, ક્વેશ્ચન નંબર 80, બોલો, રેડોક્સ પ્રક્રિયામાં આંતરિક સૂચકની વ્યાખ્યા આપી કાર્ય પદ્ધતિ સમજાવો. રેડોક્સ પ્રક્રિયામાં આંતરિક સૂચક, જો પેલો સ્વયં સૂચક હતો, એટલે કે બે પ્રક્રિયકોમાંથી એક પોતે જ સૂચક તરીકે વર્તતો હતો. હવે આંતરિક સૂચકની વ્યાખ્યા આપી કાર્ય પદ્ધતિ સમજાવો. બોલો, આંતરિક સૂચક એટલે શું? વિચારો તો તમે. આંતરિક એટલે અંદર રહીને સૂચક તરીકે વર્તતો હોય એવો ઘટક, આપણે એવું અર્થઘટન કરી શકીએ ને. તો ધ્યાન રાખજો, રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતો કોઈ એક પ્રક્રિયક સ્વયં સૂચક તરીકે કાર્ય કરતો ના હોય, સ્વયં સૂચક તરીકે કાર્ય કરતો ના હોય, એટલે કે સ્વયં સૂચક તરીકે વર્તતો ના હોય, આપણે એવું લખીએ, વર્તતો ના હોય. બોલો, આવી પરિસ્થિતિમાં શું થાય? તો આવી પરિસ્થિતિમાં આપણે પ્રયોગ પૂર્ણ થયો છે કે નહીં તે નક્કી કરવા માટે તો ત્યારે, બરોબર, તેવી પરિસ્થિતિમાં
તેવી પરિસ્થિતિમાં પ્રક્રિયા પાત્રમાં થોડી માત્રામાં ત્રીજો કોઈ એક પદાર્થ, એક એવો પદાર્થ ઉમેરવામાં આવે છે ત્રીજો કોઈ એવો પદાર્થ ઉમેરવામાં આવે છે કે જે પ્રક્રિયામાં ભાગ લેતા રિડક્શન કરતા પદાર્થનો અંતિમ અણુ કે આયન વપરાઈ જાય, જો રિડક્શન કરતા પદાર્થનો અંતિમ અણુ કે આયન વપરાઈ જાય ત્યાર પછી પોતાનું ઓક્સિડેશન કરી એટલે કે રિડક્શન કરતા તરીકે વર્તી ને રંગ પરિવર્તન દર્શાવે છે. રંગ પરિવર્તન દર્શાવે છે. આવા પદાર્થને આંતરિક સૂચક કહે છે. હું એને મોનિટર કહીશ. જોજો, મોનિટર આપણા ક્લાસની અંદર મોનિટર હોય, આપણે ભણ્યા 10મા ધોરણ સુધી, તો એમાં મોનિટર હોય એ શું કરે? શિક્ષક સંપૂર્ણપણે કામ પૂરું કરી નાખે પછી એનું કાર્ય શરૂ થાય. પછી એ શિક્ષકના જેવું જોર મારે, ચૂપ રહે નહીં તો સાહેબને કહી દઈશ. અને જેની હાથે પેલું દુશ્મનાવટ હોય ને એને તો ઊભો જ કરી દે, ચાલ હાથ ઊંચા કરી ઊભો થઈ જાય. તો અહીંયા મોનિટરિંગ કરે છે. રિડક્શન કરતા પદાર્થનો અંતિમ અણુ કે આયન વપરાઈ જાય પછી એ પોતાનું ઓક્સિડેશન કરે. પોતાનું ઓક્સિડેશન કર્યું એટલે કે કઈ રીતે વર્ત્યો? રિડક્શન કરતા તરીકે. એટલે કે શિક્ષક પૂરેપૂરો ક્લાસની બહાર નીકળી જાય, એનો એક પણ ક્લાસમાં હોય ત્યાં સુધી તો મોનિટર શાંત બેઠો હોય, પણ જેવા સાહેબ બહાર નીકળી જાય એટલે મોનિટર એક્ટિવેટ થઈ જાય, એ શિક્ષક તરીકે વર્તવા માંડે અને પછી રંગ પરિવર્તન દર્શાવે. તો આવા પદાર્થને આંતરિક સૂચક કહે છે. હવે આંતરિક સૂચકની કાર્યપદ્ધતિ માટે આપણે 2 ઉદાહરણો લઈશું. તો પહેલું ઉદાહરણ ધ્યાન રાખજો, હવે સીધું જ હું લખી દઉં છું. આ બાબત નીચેના ઉદાહરણો દ્વારા સમજાવી શકાય છે, તમે નીચે લખજો. તો Cr2O7 ડાયક્રોમેટ આયન અને વડે કરવામાં આવતા રેડોક્સ અનુમાપનોમાં Cr2O7 આયન સ્વયં સૂચક તરીકે વર્તે છે. બોલો, સ્વયં સૂચક તરીકે વર્તે છે. સોરી, મારી ભૂલ થઈ. સ્વયં સૂચક તરીકે વર્તતો નથી આવશે, વર્તતો નથી. બરોબર. આથી પ્રક્રિયા મિશ્રણમાં થોડી માત્રામાં આંતરિક સૂચક તરીકે બોલો ડાયફિનાઇલ એમાઇન. બરોબર. ડાયફિનાઇલ એમાઇન અહીંયા હું કૌંસમાં લખું છું નું આલ્કોહોલીય દ્રાવણ. કેમ ભાઈ? તો એ પાણીમાં અદ્રાવ્ય છે. ડાયફિનાઇલ એમાઇન પાણીમાં અદ્રાવ્ય છે એટલે આપણે ત્યાં આલ્કોહોલીય દ્રાવણ ઉમેરવામાં આવે છે. બરોબર. બોલો હવે શું થશે? આ ડાયફિનાઇલ એમાઇન પોતે રિડક્શન કરતા તરીકે વર્તે છે, એટલે કે
આથી પ્રક્રિયા પાત્રમાં રહેલા બધા જ અથવા આવેલા Cr2O7-2 આયનોનું બધા જ Cr2O7-2 આયનોનું બોલો શું થઈ જશે? તો એ ઓક્સિડેશન કરતા છે, એટલે કે પોતે એ ઓક્સિડેશન કરતા છે, એટલે પોતાનું શું કરશે? રિડક્શન. બરોબર. રિડક્શન થઈ ગયા પછી બોલો બધા જ Cr2O7-2 આયનોનું રિડક્શન થઈ ગયા પછી એ ડાયફિનાઇલેમાઇન બોલો પોતાનું ઓક્સિડેશન કરીને અંતિમ બિંદુએ એક મિનિટ અહીંયા મારે લખવામાં થોડું જોજો ભાઈ, હું તમને ખબર પડે ને એ માટે હું થોડો ડીપમાં લઈ જઉં છું, એટલે મારે પોતાને વિચારવું પડે છે શું લખવું. લખેલું તો ઘણું બધું છે. આથી પ્રક્રિયા પાત્રમાં આવેલા બધા જ રિડક્શન કરતા એનું પોતાનું તો આથી પ્રક્રિયા પાત્રમાં આવેલા બધા જ રિડક્શન કરતા આયનો વપરાઈ ગયા પછી ડાયફિનાઇલ એમાઇન પોતે રિડક્શન કરતા તરીકે વર્તી, એટલે પોતાનું ઓક્સિડેશન કરી, એવું લખું છું. જો પોતાનું ઓક્સિડેશન કરી એટલે કે આપણે બીજી રીતે લખી શકીએ, પોતે રિડક્શન કરતા તરીકે વર્તી શું કરે છે? રંગ પરિવર્તન દર્શાવે છે. કરી દ્રાવણને રંગવિહીનમાંથી ઘેરા વાદળી રંગનું બનાવે છે. રંગવિહીનમાંથી ઘેરા, આથી અંતિમ બિંદુ નક્કી થાય છે. ચલો અહીંયા ધ્યાન રાખજો. હવે આમાંથી શું MCQ પૂછાય? તો બોલો Cr2O7-2 વડે, એટલે આ પોતે શું છે? પોતે ઓક્સિડેશન કરતા છે, એટલે સામે રિડક્શન કરતા એક બીજો સૂચક વાપર્યો હોય તો Cr2O7- વડે કરવામાં આવતા રેડોક્સ અનુમાપનમાં સૂચક તરીકે ડાયફિનાઇલ એમાઇન ઉમેરવામાં આવે છે. તો ડાયફિનાઇલ એમાઇનનું પોતાનું શું થાય છે? તો ઓક્સિડેશન. યાદ રાખજો, એનું પોતાનું ઓક્સિડેશન અને પોતે રિડક્શન કરતા તરીકે વર્તે છે. ઓકે, ચલો એવી રીતે બીજું ઉદાહરણ છે. તો N-ફિનાઇલ. હવે જોજો, આટલેથી ને આટલેથી હું આટલું, આ તો એના જ લખવાનું છે. આથી આ પ્રક્રિયા મિશ્રણમાં આ તો એના જ લખવાનું છે. આ જે અંડરલાઈન કરીને આંતરિક સૂચક તરીકે આટલું અહીંથી આપણે લખવાનું છે. તો હું આગળ ડુ કરી દઉં એટલે તમારે એટલી ખાલી જગ્યા. તો N-ફિનાઇલ એન્થ્રાલિનિક એસિડ, N-ફિનાઇલ એન્થ્રાલિનિક એસિડ, પેલામાં ડાયફિનાઇલ એમાઇન હતો, અહીંયા N-ફિનાઇલ એન્થ્રાલિનિક એસિડ આવે છે. એ ઉમેરવામાં આવે તો પછી એ પણ વપરાઈ ગયા પછી આ ખાલી જગ્યામાં શું લખી દેવાનું? એરિયું જ N-ફિનાઇલ એન્થ્રાલિનિક એસિડ, અને પોતાનું ઓક્સિડેશન કરી એટલે કે રિડક્શન કરતા તરીકે અંતિમ બિંદુએ દ્રાવણને લીલામાંથી જાંબલી રંગનું બનાવે છે. તો અંતિમ બિંદુએ દ્રાવણને લીલામાંથી જાંબલી રંગનું બનાવે છે. તો જો અહીંયા 2 MCQ મળે. ડાયફિનાઇલ એમાઇન આંતરિક સૂચક તરીકે વાપરીએ તો શું રંગ પરિવર્તન જોવા મળે? તો રંગવિહીનમાંથી ઘેરા વાદળી રંગનું. જ્યારે N-ફિનાઇલ એન્થ્રાલિનિક એસિડ લઈએ, લીનિક લીલામાંથી જાંબલી, પેલામાંથી રંગવિહીનમાંથી વાદળી હતું, બરોબર. અહીંયા લીનિક એટલે લીલામાંથી જાંબલી. આવી રીતે ટ્રીક બનાવીને યાદ રાખો. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 80 પૂરો થયો.
હવે પ્રશ્ન નંબર 81, તો અહીંયા આખું એના લખવાનું છે, ખાલી નામ બદલી નાખવાનું અને રંગ પરિવર્તન બદલી નાખવાનું છે, બરોબર. ડાયફિનાઇલ એમાઇન હોય ત્યારે રંગવિહીનમાંથી વાદળી અને એન-ફિનાઇલ એન્થ્રાલિનિક એસિડ હોય ત્યારે લીલામાંથી જાંબલી. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 81. તો પ્રશ્ન નંબર 81નું વિધાન છે, રેડોક્સમાં બાહ્ય સૂચકની વ્યાખ્યા આપી કાર્ય પદ્ધતિ સમજાવો. રેડોક્સ પ્રક્રિયામાં બાહ્ય સૂચકની વ્યાખ્યા આપી તેની કાર્ય પદ્ધતિ સમજાવો. બોલો, આવો પ્રશ્ન છે. હવે તો ધ્યાન રાખજો, આપણે આંતરિક સૂચક ભણી ગયા, સ્વયં સૂચક એટલે બેમાંથી એક ઓક્સિડેશન કરતાં કે રિડક્શન કરતાં પૈકી બેમાંથી એક પોતે જ સૂચક તરીકે વર્તતો હોય. ચલો એ બેમાંથી એક પણ ના વર્તતો હોય તો આપણે ત્યાંથી બીજો એક પદાર્થ એવો ઉમેર્યો કે જેને પ્રક્રિયા પાત્રમાં ઉમેરાય પણ એની રિડક્શન અનુભવવાની વૃત્તિ પ્રમાણમાં ઓછી છે. એટલે શું થશે, જ્યાં સુધી જેની રિડક્શન અનુભવવાની વૃત્તિ વધારે છે એનું સંપૂર્ણપણે રિડક્શન નહીં થાય ત્યાં સુધી એ બેસી રહેશે, અને પછી એ પૂરેપૂરો વપરાઈ જાય પછી પેલાનું રિડક્શન થશે અને એ રંગ પરિવર્તન દર્શાવશે. તો એ આંતરિક થયો. પણ હવે આવો આંતરિક સૂચક શક્ય ના હોય તો, અથવા તો સ્વયં સૂચક શક્ય ના હોય તો પછી એવો એક ત્રીજો પદાર્થ વાપરવામાં આવે કે જેને પ્રક્રિયા પાત્રમાં ઉમેરવામાં નથી આવતો, એને બહાર રાખવામાં આવે. પણ યોગ્ય સમયાંતરે પ્રક્રિયા પાત્રમાંથી થોડું પ્રક્રિયા મિશ્રણ અથવા તો એમાંથી કાચનો સળિયો બોળીને પેલાના સંપર્કમાં લાવવામાં આવે અને જો રંગ પરિવર્તન આવે તો આપણે ખબર પડી જાય કે ભાઈ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. તો આને કહેવાય બાહ્ય સૂચક. તો આપણે બાહ્ય સૂચક વિશે હવે નોંધ લખીશું. તો ધ્યાન રાખજો, રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતો કોઈ એક પણ પ્રક્રિયક બોલો આંતરિક સૂચક સ્વયં સૂચક તરીકે વર્તતો ના હોય, સ્વયં સૂચક તરીકે વર્તતો ના હોય અને આવી પ્રક્રિયામાં આંતરિક સૂચકનો ઉપયોગ શક્ય ના હોય. એટલે કે કોઈ પણ સંયોજન આંતરિક સૂચક તરીકે વર્તે એવું સંયોજન જ આપણી પાસે ના હોય, તેવી પરિસ્થિતિમાં બાહ્ય સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે. તેવી પરિસ્થિતિમાં બાહ્ય સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે. જોજો હવે બાહ્ય સૂચક તરીકે, તો આ માટે યોગ્ય સમયાંતરે પ્રક્રિયા મિશ્રણમાંથી કાચના સળિયા કે પીપેટની મદદથી થોડું પ્રક્રિયા મિશ્રણ બહાર કાઢી વચગ્લાસમાં રાખેલા ત્રીજા જ કોઈ પદાર્થ ના સંપર્કમાં લાવવામાં આવે છે. અને આથી આ ત્રીજો પદાર્થ યોગ્ય રંગ પરિવર્તન દર્શાવે છે. બરોબર. તો આવા સૂચકને ધ્યાન રાખજો. જો મેં થોડું જુદું લખ્યું છે, મારી ભાષામાં અંદર એવું લખ્યું છે કે યોગ્ય સમયાંતરે પ્રક્રિયા મિશ્રણમાંથી થોડું પ્રક્રિયા મિશ્રણ કાચનો સળિયો ડૂબાડીને અથવા તો પીપેટ લખ્યું એની ડૂબાડીને કાચના સળિયા ઉપર દ્રાવણને ત્રીજા જ કોઈ પદાર્થના સંપર્કમાં લાવવામાં આવે છે.
આથી સળિયા ઉપરના દ્રાવણમાં રંગ પરિવર્તન જોવા મળે છે, બરોબર। આ ત્રીજા પદાર્થને, તો આવા ત્રીજા પદાર્થને બાહ્ય સૂચક કહે છે। આવા ત્રીજા પદાર્થને બાહ્ય સૂચક કહે છે। દાખલા તરીકે સીધું જ ઉદાહરણ, પછી પેલું વિધાન વચ્ચે લખવાની જરૂર નથી કે એની સમજૂતી નીચે પ્રમાણે આપી શકાય, સીધું લખી જ નાખવાનું, સમય બચાવો। આટલું વાંચશે ને એટલે બીજું બધું વાંચવા નહીં જાય, ભલે હું વધુ લખું પણ તમારે એમાં તમારી રીતે નક્કી કરવાનું। તો ઓક્સિડેશન કરતા તરીકે Cr2O7 અને રિડક્શન કરતા તરીકે FeSO4 નો ઉપયોગ કરવાનો હોય, બરોબર, નો ઉપયોગ કરી કરવામાં આવતા રેડોક્સ અનુમાપનોમાં બોલો શું થશે? તો જો ઓક્સિડેશન કરતા તરીકે Cr2O7-2 અને રિડક્શન કરતા તરીકે FeSO4 નો ઉપયોગ કરી કરવામાં આવતા રેડોક્સ અનુમાપનમાં Cr2O7 સ્વયં સૂચક તરીકે વર્તતો નથી। ઓકે, આથી આ પ્રક્રિયામાં બાહ્ય સૂચક તરીકે K3FeCN6 પોટેશિયમ ફેરીસાયનાઇડ કહેવાય, આને શું કહેવાય? પોટેશિયમ ફેરીસાયનાઇડનો ઉપયોગ કરવામાં આવે છે। પોટેશિયમ ફેરીસાયનાઇડનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આમાં શું કરવામાં આવે ધ્યાન રાખજો, હવે હું શબ્દોમાં જ લખીશ। તો આ બંનેને આપણે દાખલા તરીકે FeSO4 ને બ્યુરેટમાં લીધું, બરોબર, કોનિકલ ફ્લાસ્કમાં લીધું ને આને બ્યુરેટમાં લઈ ટીપે 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 પોટેશિયમ ડાયક્રોમેટ ઉમેરતા ગયા અને એમાંથી પછી યોગ્ય સમયાંતરે એમાંથી કાચનો સળિયો ડૂબાડી એની ઉપર એને K4FeCN6ના સંપર્કમાં લાવીએ તો શું થાય? તો જોજો, આ અનુમાપનમાં યોગ્ય સમયાંતરે પ્રક્રિયા મિશ્રણમાં કાચનો સળિયો ડૂબાડી સળિયા ઉપરના દ્રાવણને પોટેશિયમ ફેરીસાયનાઇડ ના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે સળિયા ઉપરના દ્રાવણનો રંગ, તો જોજો સળિયા ઉપરના દ્રાવણનો રંગ, હવે આ પોતે વાદળી છે, વાદળી રંગનું છે, એ વાદળીમાંથી લીલા થાય અને લીલામાંથી કથ્થઈ પીળા, બરોબર, રંગમાં પરિવર્તન આવે ત્યારે અંતિમ બિંદુ પ્રાપ્ત થાય છે, બરોબર। ફરીથી અહીંયા રંગ પરિવર્તન યાદ રાખજો, વાદળીમાંથી લીલો, લીલામાંથી કથ્થઈ પીળો, કમ્પ્લેટ। અને આ અનુમાપનમાં K3FeCN6 કઈ રીતે કાર્ય કરે છે? તો બાહ્ય સૂચક તરીકે। ઓકે, હવે જોજો, આ અનુમાપનમાં ખાસ તો બાહ્ય સૂચકનું રંગ પરિવર્તન થતું નથી, આનું રંગ પરિવર્તન નથી થતું। રંગ પરિવર્તન કોનું થાય છે? પેલા દ્રાવણનું। કોનું થાય છે? તો ધ્યાન રાખજો, એક MCQ, બાહ્ય સૂચક તો ખાલી પ્રક્રિયાનું પરિવર્તન એ જ કરે છે, એનો રંગ તો એનો જ રહે, પણ એ જે પ્રક્રિયા મિશ્રણમાં પ્રક્રિયા કરે એટલે આપણને રંગ પરિવર્તન જોવા મળે છે। ચલો, તો એના પછી પ્રશ્ન નંબર 81 અહીંયા પૂરો થયો। ચલો ને અહીંયા ધ્યાન રાખજો, આ અનુમાપનમાં લખી જ દઈએ, યોગ્ય સમયાંતરે પ્રક્રિયા મિશ્રણમાં કાચનો સળિયો ડૂબાડી તે સળિયા ઉપરના મિશ્રણને પોટેશિયમ ફેરીસાયનાઇડ
ના દ્રાવણના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે સળિયા ઉપરના મિશ્રણનો રંગ બોલો કયો હતો? વાદળીમાંથી કમ્પ્લીટ. હવે આ અનુમાપનમાં જો છેલ્લું તો બાહ્ય સૂચક ના ઉપયોગવાળા રેડોક્સ અનુમાપનોમાં બાહ્ય સૂચકનું રંગ પરિવર્તન થતું નથી. આ ખાસ યાદ રાખજો. તમને એમસીક્યુ પૂછાય નીચેના પૈકી કયા રેડોક્સ પરિવર્તનમાં સૂચક રંગ પરિવર્તન દર્શાવે છે? તો આંતરિક અને સ્વયં સૂચકમાં એ દર્શાવે પણ બાહ્ય સૂચકમાં રંગ પરિવર્તન દર્શાવતો નથી. એની હાજરીના કારણે પ્રક્રિયા મિશ્રણ રંગ પરિવર્તન દર્શાવે છે. ઓકે, તો અહીંયા તમારો 81મો પ્રશ્ન પૂરો. હવે 82મો પ્રશ્ન જોઈશું. તો 82મો પ્રશ્નનું વિધાન છે આયોડોમેટ્રિક અનુમાપન સમજાવો. આયોડીમેટ્રિક જો શબ્દોની મારામારી છે. અનુમાપન સમજાવો. શબ્દોની મારામારી જાઓ. આયોડોમેટ્રિક એ આવશે આયોડી અને આયોડો. ખાલી એક જ શબ્દ અહીંયા ડી અને ડોનો ફરક છે. તો આપણે પહેલું આયોડીમેટ્રિક જોઈએ. તો જે રેડોક્સ અનુમાપનમાં તટસ્થ અથવા નિર્બળ એસિડિક માધ્યમમાં આયોડીનનો ઓક્સિડેશન કરતા તરીકે અને થાયોસલ્ફેટ આયન એટલે H2O3 2- જોજો સલ્ફેટ આયન એટલે SO4 2- અથવા તો -2. હવે થાયો લાગે ને, થાયો શબ્દ લાગે, ધ્યાન રાખજો. જ્યારે કોઈ સંયોજનના નામમાં થાયો પૂર્વક લાગે ત્યારે તે સંયોજનમાંથી આણ્વીય સૂત્રમાંથી એક O-2 આયન દૂર કરી S-2 આયન જોડી દેવું. બરોબર? થાયો કોઈ પણ સંયોજનના નામપૂર્વક થાય એટલે એ સંયોજન, દાખલા તરીકે સલ્ફેટ છે તો સલ્ફેટમાં આગળ હવે હું થાયો સલ્ફેટ લખું તો એનું આણ્વીય સૂત્ર શું થાય જુઓ. તો એક ઓક્સિજન દૂર કર્યો અને એની જગ્યાએ સલ્ફર જોડ્યો તો સલ્ફરની સંખ્યા થઈ 2, ઓક્સિજનની સંખ્યા થઈ 3 અને કુલ ઓક્સિડેશન આંક તો એનો એ જ રહ્યો કારણ કે -2 દૂર કરીને -2 ઉમેર્યો છે. ખબર પડી? તો આ રીતે ગોખતા નહીં પણ સમજતા શીખો. તો અથવા સલ્ફાઇટ આયન
એટલે કે SO3 2 માઇનસ, સલ્ફાઇટ એટલે SO3 માઇનસ, અથવા આર્સેનાઇટ આયન જેનું અણુસૂત્ર ASO3 2 માઇનસ 3 માઇનસ સોરી અથવા એન્ટીમોનાઇટ આયન બોલો એનું SbO3 થાય, SbO3 3 માઇનસ નો રિડક્શન કરતા તરીકે અને સૂચક તરીકે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવે. સૂચક તરીકે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવે તો તેવા રેડોક્સ અનુમાપનને આયોડોમેટ્રિક કહે છે. કમ્પ્લીટ. જો અહીંથી MCQ મળે છે. આયોડોમેટ્રિક અનુમાપનમાં ઓક્સિડેશન કરતા તરીકે તો ફિક્સ જ છે આયોડિન, પણ રિડક્શન કરતા તરીકે કોણ છે? તો થાયોસલ્ફેટ, સલ્ફાઇટ, આર્સેનાઇટ અને એન્ટીમોનાઇટ. બરોબર. અને સૂચક તરીકે સ્ટાર્ચ. હવે અહીં ધ્યાન રાખજો, અહીંયા થાય છે શું? તો આયોડિન પાણીમાં અદ્રાવ્ય અને આયોડિન પાણીમાં અદ્રાવ્ય અને આયોડાઇડ આયન લખજો, પાણીમાં દ્રાવ્ય હોય છે. જો આયોડિન પોતે પાણીમાં અદ્રાવ્ય છે પણ આયોડાઇડ આયન પાણીમાં દ્રાવ્ય હોય છે. વળી આયોડિન સ્ટાર્ચ સાથે વાદળી રંગ દર્શાવે છે. બોલો આખું હવે જે લખવાનું છે એનું વાક્ય અહીંયા, એની સમજૂતી અહીંયા આવી ગઈ. આથી આયોડીમેટ્રિક અનુમાપનમાં બોલો આયોડિન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એટલે એનું પોતાનું શું થાય? તો અનુમાપનમાં I2 માંથી I માઇનસ બને ત્યારે બોલો શું થાય? તે શું થશે? પાણીમાં I2 માંથી I માઇનસ ઓક્સિડેશન રિડક્શન થાય. અનુમાપનમાં હું આખું જ લખું તમને સમજણ પડે એટલે I2 ઓક્સિડેશન કરતા તરીકે વર્તી I2 માંથી I માઇનસ રિડક્શન પ્રક્રિયા અનુભવે છે. અહીં I2 પાણીમાં અદ્રાવ્ય હોવાથી અને પ્રક્રિયા મિશ્રણમાં આંતરિક સૂચક તરીકે બોલો સ્ટાર્ચ હાજર હોવાથી શું થશે? બોલો તો જ્યાં સુધી પ્રક્રિયા મિશ્રણમાં I2 હાજર હશે ત્યાં સુધી પ્રક્રિયા મિશ્રણમાં I2 અને સ્ટાર્ચની હાજરીના કારણે પ્રક્રિયા મિશ્રણનો રંગ વાદળી હોય છે. કેવો હોય છે? વાદળી હોય છે. પરંતુ I2 gives I minus 2I minus પ્રક્રિયા દ્વારા બધો જ I2 I માઇનસમાં
રૂપાંતરિત થઈ પાણીમાં દ્રાવ્ય થઈ જશે ત્યારે પ્રક્રિયા મિશ્રણમાં I2 ની ગેરહાજરીના કારણે બોલો શું થાય? તેનો વાદળી રંગ દૂર થાય છે અને પ્રક્રિયા મિશ્રણ રંગવિહીન બને છે. આમ અંતિમ બિંદુએ દ્રાવણ વાદળીમાંથી રંગવિહીન બને ત્યારે આપણને ખબર પડી કે બધો જ ઓક્સિડેશન કરતાં આયોડિન વપરાઈ ગયો છે. બોલો કમ્પ્લીટ. આ ઉપરથી આયોડ્રોમેટ્રિક અનુમાપનનું અંતિમ બિંદુ નક્કી થાય છે. તો આ થઈ આયોડ્રોમેટ્રિક અનુમાપન પદ્ધતિ. આયોડી, ધ્યાન રાખજો, શબ્દ પકડજો. આયોડીમાં આપણે ઓક્સિડેશન કરતા તરીકે શું વાપર્યું હતું? આયોડિન. તો બોલો હવે આયોડોમેટ્રિકમાં શું વાપર્યું હશે? કોઈને આઈડિયા આવી ગયો? આગળનો પ્રશ્નનો જવાબ આવડી જાય ઓટોમેટિક. બોલો, તમે ઈચ્છો ને તો ઘણું બધું આવડી જાય, ખાલી શબ્દોના અર્થ સમજતા શીખો. તો આગળ જોઈએ હવે. અને ભાઈ અર્થ સમજ્યા પછી એને વારે ઘડીએ રિપીટ કરવા પડે તો એ યાદ રહે. બાકી એક વખત સમજી ગયા એટલે કે આપણું મગજ એટલું બધું કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક જેવું નથી કે ફીડઅપ કરી લે. ઇવન કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક ફીડઅપ તો કરી લે, પણ જો એને આપણે શોધવું હોય ને આપણે જોવું હોય તો વારે ઘડીએ એને સર્ચ મારવું પડે. તો આપણા મગજમાં જે ફીડઅપ થઈ ગયું છે એને સર્ચ મારતા રહેવું પડે તો એ યાદ આવે. ચલો એના પછી પ્રશ્ન નંબર 83. આયોડોમેટ્રિક અનુમાપન સમજાવો. બોલો, આયોડીમેટ્રિકમાં આપણે ઓક્સિડેશન કરતા તરીકે શું વાપર્યું હતું? બોલો, આયોડોમેટ્રિકમાં ઓક્સિડેશન કરતા તરીકે શું વાપર્યું હતું? I2. તો બોલો આયોડીમેટ્રિકમાં શું વપરાશે? આયોડીમેટ્રિકમાં તો રિડક્શન કરતા તરીકે I- વપરાશે. શું વપરાશે? આયોડાઇડ આયન. એટલે એને આયોડોમેટ્રિક અનુમાપન કહ્યું છે. હું આ પ્રશ્ન આવતા લેક્ચરમાં લઈશ કારણ કે સમયની મર્યાદાને મારે ધ્યાનમાં રાખવી જરૂરી છે. બરોબર? તો અહીંયા લગભગ 48 મિનિટનું લેક્ચર થઈ ગયું છે. તો આપણે બીજું નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. આપણે કોઈ ઉતાવળ છે નહીં, જેટલું યાદ રહે એટલું જ ભણાય. વધારે ભણેલું માટલીમાં પાણી ઉમેરવાથી જ બધું પાણી ના સમાય, પછી વધારાનું બહાર ઢળી જાય. એના કરતાં આપણે વેળવું જ નથી. ઓકે, ચલો બીજું નેક્સ્ટ લેક્ચરમાં.